આપણી આસપાસની આધુનિક દુનિયા છે ને એ ચોકસાઈ પર ચાલે છે. મોટી મોટી ફેક્ટરીઓથી લઈને પાવર પ્લાન્ટ સુધી અસંખ્ય મશીનો પડદા પાછળ સતત કામ કરતા રહે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે જો એમાંની એક નાની અમથી ગોઠવણ પણ ખોટી હોય તો શું થાય? આજે આપણે મશીન એલાઇનમેન્ટની એ છુપી દુનિયાને સમજવાના છીએ જે બધું જ બરાબર ચાલતું રાખે છે. તો ચાલો આ વાતની શરૂઆત એક સવાલથી કરીએ. મોટા મશીનોના સંદર્ભમાં એક નાની અમથી ભૂલ પણ કેવી દેખાઈ શકે છે? દેખાવમાં એ કદાચ સાવ નજીવી લાગે, પણ એની અસર એટલી મોટી હોઈ શકે છે કે એ આખી પ્રોડક્શન લાઇનને થંભાવી દે. આ સમસ્યાનું એક સામાન્ય સ્વરૂપ છે, જેને કહેવાય છે પેરેલલ મિસઅલાઇનમેન્ટ. જરા કલ્પના કરો કે બે શાફ્ટ એકદમ સમાંતર તો છે, પણ બરાબર એકબીજાની સામે નથી, સહેજ ઉપર નીચે છે. વાળના દોરા જેટલો આ નાનો તફાવત પણ મશીન માટે બહુ મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તો પછી આદર્શ સ્થિતિ શું છે? આ વિભાગમાં આપણે એ સમજીશું કે એન્જિનિયરો અને ટેકનિશિયન ખરેખર કયું લક્ષ્ય હાંસલ કરવા માટે આટલી મહેનત કરે છે. એ લક્ષ્ય છે પરફેક્ટ એલાઇનમેન્ટ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો મશીન એલાઇનમેન્ટનો એક જ ગોલ છે: બે અલગ અલગ મશીનોના શાફ્ટને એવી રીતે જોડવા જાણે તે એક જ શાફ્ટ હોય. જ્યારે એમની સેન્ટર લાઇન એટલે કે કેન્દ્ર રેખાઓ એકદમ સીધી લાઇનમાં હોય ત્યારે જ પાવર એક મશીનમાંથી બીજામાં સ્મૂધલી ટ્રાન્સફર થાય છે. પણ સવાલ એ છે કે આટલી બધી ચોકસાઈ રાખવી જરૂરી કેમ છે? આટલું ધ્યાન શા માટે આપવું પડે? ચાલો હવે આપણે યોગ્ય એલાઇનમેન્ટથી થતા જબરદસ્ત ફાયદાઓ વિશે વાત કરીએ. જુઓ, પ્રોપર એલાઇનમેન્ટના ફાયદા ખરેખર બહુ મોટા છે. મશીનો શાંત અને ઠંડા ચાલે છે, કારણ કે ખોટું ઘર્ષણ અને વાઇબ્રેશન ઘટી જાય છે. આનાથી સીધી વીજળીની બચત થાય છે, બેરિંગ્સ જેવા મોંઘા પાર્ટ્સ લાંબો સમય ટકે છે, અને સૌથી અગત્યની વાત, મશીન પર ભરોસો વધી જાય છે. અને આ બધાનો સૌથી મોટો બિઝનેસ ફાયદો શું? ઉત્પાદનમાં સીધો વધારો. જ્યારે મશીનો બરાબર કામ કરે છે ત્યારે પ્રોડક્શન આપોઆપ વધી જાય છે. એટલે આ કોઈ નાની ટેકનિકલ વાત નથી, એની સીધી આર્થિક અસર થાય છે. ચાલો હવે આ સમસ્યાના મૂળમાં ઊંડા ઉતરીએ. મુખ્યત્વે બે ચોક્કસ રીતો છે જેનાથી મશીનોમાં મિસએલાઇનમેન્ટ જોવા મળે છે. અહીંયા બંને પ્રકારો વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ છે. પેરેલલ મિસએલાઇનમેન્ટમાં શાફ્ટની લાઇનો સમાંતર તો હોય છે, પણ એક જ લેવલ પર નથી હોતી, થોડી ઉપર નીચે હોય છે. જ્યારે એન્ગ્યુલર મિસએલાઇનમેન્ટમાં શાફ્ટની લાઇનો એકબીજાને એક ખૂણા પર કાપે છે. આ ડાયાગ્રામ સમસ્યાને બરાબર સમજાવે છે. ભલે એ પેરેલલ હોય કે એન્ગ્યુલર, બંને કેસમાં પરિણામ એક જ આવે છે: શાફ્ટ પર જબરદસ્ત દબાણ અને તણાવ, અને બસ અહીંથી જ મશીનના ભાગો ઘસાવાનું શરૂ થઈ જાય છે. અને નવાઈની વાત તો એ છે કે આટલી મોટી અને જટિલ સમસ્યાઓના કારણો ઘણીવાર એકદમ સાદા હોય છે. જેમ કે કપલિંગને ખોટી રીતે ફિટ કરી દીધું હોય, અથવા તો મશીનના પાયાના બોલ્ટ ઢીલા થઈ ગયા હોય. આવી નાની નાની ભૂલો જ મોટી સમસ્યાઓને જન્મ આપે છે. હવે આપણે એ જોઈશું કે મિસઅલાઇનમેન્ટની આડઅસરો કેવી રીતે એક પછી એક વધતી જાય છે અને એક ખતરનાક ચેઇન રિએક્શન એટલે કે સાંકળ પ્રતિક્રિયા બનાવે છે. આ સમજવું બહુ જ જરૂરી છે. મિસઅલાઇનમેન્ટ કોઈ એક જ સમસ્યા નથી. એ તો એક ડોમિનો ઇફેક્ટ જેવું છે, જ્યાં એક નાની નિષ્ફળતા બીજી મોટી નિષ્ફળતાને જન્મ આપે છે અને જોતજોતામાં આખી સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. જે સિસ્ટમમાં બેલ્ટ અને પુલીનો ઉપયોગ થાય છે ત્યાં શું થાય? મિસઅલાઇનમેન્ટને કારણે બેલ્ટ ગમે ત્યારે પુલી પરથી ઉતરી શકે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે. બેરિંગ્સ પર સતત વધારાનું દબાણ આવે છે અને પાવરનો પણ ખોટો બગાડ થાય છે. અને જો ગિયર્સ કે કપલિંગનો ઉપયોગ થતો હોય તો સમસ્યાઓ અલગ પ્રકારની પણ એટલી જ ગંભીર હોય છે. મશીનમાંથી વિચિત્ર અવાજ અને વાઇબ્રેશન આવવા લાગે છે, શાફ્ટમાં તિરાડ પડી શકે છે, બેરિંગ્સ અને ગિયર ગરમ થઈને ઘસાઈ જાય છે, અને આ બધાનું પરિણામ મશીનનું આયુષ્ય ઘટે છે અને જે માલ બને છે એની ગુણવત્તા પણ બગડે છે. સારું, આટલી બધી સમસ્યાઓ વિશે તો જાણી લીધું. હવે એના ઉપાય તરફ આગળ વધીએ. આ વિભાગમાં આપણે એ પદ્ધતિસરની પ્રક્રિયા જોઈશું જેનાથી મિસઅલાઇનમેન્ટને સુધારીને બધું પાછું વ્યવસ્થિત કરી શકાય છે. એલાઇનમેન્ટ સુધારવાની પ્રક્રિયા ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવે છે. પહેલાં તો મશીનોના નટ્સ ઢીલા કરાય છે, જેથી તેને થોડું ખસેડી શકાય.
પછી ખાસ સાધનોનો ઉપયોગ કરીને બંને શાફ્ટને એક સીધી લાઇનમાં લાવવાનો પ્રયત્ન થાય છે. એ પછી સ્ટેલની ફૂટપટ્ટી જેવા સાદા સાધનથી પણ ચેક કરવામાં આવે છે કે બધું બરાબર છે કે નહીં. અને છેલ્લે નીચે રહેલા શાફ્ટને ધીમે ધીમે ઉપર લાવીને પરફેક્ટ ગોઠવણ કરવામાં આવે છે. આ છે લાઇનિંગ અપ ટૂલ, જે આખી પ્રક્રિયાનું હૃદય છે. તેને બંને શાફ્ટની વચ્ચે લગાવવામાં આવે છે. પછી જ્યારે શાફ્ટ ફરે છે ત્યારે આ ટૂલ વાળના દોરા કરતાં પણ નાનો તફાવત માપી શકે છે. એનાથી ટેકનિશિયનને ખબર પડે છે કે મશીનને કઈ દિશામાં અને કેટલું ખસેડવાની જરૂર છે. અને જુઓ, ક્યારેક સૌથી સારી ટેકનોલોજી એકદમ સાદી હોય છે. અહીં એક સીધી સ્ટીલની ફૂટપટ્ટીનો ઉપયોગ એ ખાતરી કરવા માટે થાય છે કે બંને શાફ્ટની ઊંચાઈ એકદમ સરખી છે. આ એક સરળ પણ બહુ જ અગત્યની તપાસ છે, જે અંતિમ ચોકસાઈની ગેરંટી આપે છે. આખરે વાત એ જ છે કે શ્રેષ્ઠ એન્જિનિયરિંગ હંમેશા અદૃશ્ય હોય છે. જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે આપણે એની પાછળની મહેનત વિશે વિચારતા પણ નથી. આના પરથી એક સવાલ થાય છે, મશીન અલાઇનમેન્ટની જેમ એવી બીજી કઈ છુપી શક્તિઓ છે જે આપણી દુનિયાને આટલી સરળતાથી ચલાવી રહી છે? આ વિચાર સાથે આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીએ.